Wow, wonderful. Good luck. સ્ટેજ બતાવ હા છે આ બાજુ આ જો આ બાજુ આ નાનાથી માંડીને ધીમે ધીમે આ સ્ટેજ પર પછી ધીરે ધીરે આ મોટી થઈ આ જોયું બધું ડિફરન્ટ આ છે આ જોયું પછી આ બધા ફૂલ છે ને આ બધું ખરી પડે ખાલી પછી કેરી જ રહી જાય આ બધું ખરી જાય. Then the fruit is hanging. જોયું Yes. 3 મહિના એટલે અત્યારે એટલે માર્ચ મહિનામાં માર્ચ એપ્રિલમાં ચાલુ આ એપ્રિલમાં આવશે. એટલે when you come in April these fruits are hanging and ripening. Very good. હવે ચીકુ આ પેલું જે બતાવ્યું આવડી આવડી કેરી એ 3 મહિના પછી પેલી જે બધું વાર તેને પાછું બીજો 1 મહિનો વધારે લાગે જે હજુ બિગિનિંગ થાય એ બધી તને મેમાં મળે એપ્રિલ એટલે મે ને પછી એકદમ હોય તે લાસ્ટમાં મતલબ જૂન 20 સુધીમાં બધું ફિનિશ થાય અનલેસ કે જો ટેમ્પરેચર હાઈ નહીં ગયેલું હોય તો ટેમ્પરેચર જો હાઈ થઈ જાય તો વહેલું પેલું પાકી જાય. આ ચીકુનું પ્લાન્ટેશન ચીકુમાં આવો ડિફરન્ટ ટાઈપ પેલું હવે તમે ચીકુનું બતાવું ચીકુમાં છે ને ધીસ ઇઝ ધ સ્ટેજ આ રીતે ફૂલ આવે કરેક્ટ. આ જે ચાલુ થઈ પીલવણી ચાલુ થશે આમાંથી આવા થાય આના કરતાં નાના હશે પછી ધીરે 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 કરતાં મોટા થઈ જાય. વાવ. એટલે તમે બેવ પેલો આઈડિયા આપ્યો કે કેવી રીતે હવે આ જો આ ચાલુ થઈ જશે બરાબર. રાઈટ. આ જે પડ્યા બટન કહેવાય ને બટન ટાઈપ એટલે એ રીતે પછી આમાં આવડું નાનું ચીકુથી માંડીને આ બધા જો નાના પછી નાનું મોટું થતું જાય.